સુરત શહેર હોમગાર્ડ્સ અને મહિલા યુનિટ દ્વારા માનપુરા બહુમાળી ભવન ખાતે પરેડ દરમિયાન સિવિલ ડિફેન્સ અને સ્વાસ્થ્ય વિષયક પ્રવચન યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત શહેરના કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયાએ વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ અંગે માહિતી આપતા જણાવ્યું કે દર વર્ષે 1 માર્ચે સમગ્ર વિશ્વમાં નાગરિક સુરક્ષાના મહત્વ અને નાગરિક સુરક્ષા માટે પોતાનું જીવન બલિદાન આપનાર વ્યક્તિઓના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ નાગરિક સુરક્ષા, નાગરિક સંરક્ષણ તથા આપત્તિ વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ વધારવાનો છે, જેથી આપત્તિ સમયે લોકો પોતાને તથા અન્યને બચાવવા વધુ તૈયાર રહી શકે। જો કે સિવિલ હોસ્પિટલના રેસ્પિરેટરી વિભાગના વડા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડોક્ટર પારુલ વડગામાએ સ્વાસ્થ્ય વિષય પર માર્ગદર્શન આપતા જણાવ્યું કે સ્વાસ્થ્ય જ સૌથી મોટું ધન છે। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેનું સંતુલન જરૂરી છે। નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને સ્વચ્છતા દ્વારા અનેક રોગોથી બચી શકાય છે। કાર્યક્રમ દરમિયાન મહિલાઓને સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખના કેન્સર માટે પેપ સ્મિયર ટેસ્ટ અંગે માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત ભારત સરકાર દ્વારા 9 થી 14 વર્ષની દીકરીઓ માટે આપવામાં આવતી સર્વાઇકલ કેન્સરની મફત રસીકરણ યોજના અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન સેકન્ડ કમાન્ડન્ટ પ્રણવ ઠાકરે દ્વારા કરવામાં આવ્યું હતું। એ ઝોન ઓસી સુનિલ મૈસૂરિયા, મહિલા ઓસી ધોત્રુબેન શિંદે, એનસીઓ તથા હોમગાર્ડ્સ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ ન્યૂઝ ચેનલ, ગૌતમ કુમાર બિરાડે સાથે।